અનિપભાઈ કોરા. હનીફભાઈ, સમગ્ર હકીકત શું હતી? કઈ બાબતે ડખો હતો અને તમને ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો? કઈ બાબતે? ગ્રામ પંચાયત નવી બનાવવા માટેનું હતું. એ નવી ગ્રામ પંચાયત અત્યારે મંજૂર થઈ આવી છે, એના માટે માર્યો હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ મીટિંગ તમારી થઈ હતી આ બાબતે? હા, મીટિંગ ગઈકાલે થઈ હતી. હા, શું જવાબ મળ્યો એમાં? જવાબ એવું મળ્યો કે ગામવાળા બધા સભ્યો થઈને કહે છે અમે એ રીતે આ રીતે બને છે. મેં કીધું અમે પણ એક સભ્ય છીએ, તો 5 વર્ષથી સભ્ય અમે કંઈ પૂછવામાં આવ્યું નથી. નહીં અમારી જો કામ થયું છે એમાં સહી કરી દેવામાં આવી નથી. કાંઈ પણ જે 5 વર્ષ કામ થયા છે એમાં એક પણ સહી કરી દેવામાં આવી નથી. જે પણ કામ બન્યો છે આપણે ટીડીઓ અધિકારીને, આપણે શ્રી મામલતદાર અધિકારીને સબ જાંચ કરી જે પણ હકીકત છે એ કરીને એટલે જાંચ કરે ટૂંકમાં એ લોકો એમ કે 5 વર્ષમાં કોઈ કામગીરી 5 વર્ષમાં કોઈ કામગીરી થઈ છે એવી જેવી થઈને અડધી થાય ને અડધી ખવાઈ જાય એવું કામ થઈ જાય છે. બરાબર. તો તમારી માંગ છે તપાસ થાય એના ઉપર? એના ઉપર તપાસ થાય એવી અમારી માંગ છે. હા, આ મીટિંગ પત્યા પછી તમે શું ધમકી મળી? પછી મીટિંગ પછી અમે જે સવારે આવ્યા હતા, અમે કીધું અમે તો તાલુકા પંચાયતમાં જશું કાલે, એમાં જેવું થશે અમારા ઉપર જે અધિકારીઓને મળશું કાલે. અમે કીધું અમે આ ગ્રામ પંચાયત છે જે જગ્યા બને જૂની છે એ જગ્યા બને એવી રીતે અમે વાત કરશું. તે અમે સવારે જ નીકળ્યા, અમે હું ને મારો ભાઈ નીકળ્યા ને બીજું મારો મામા, ત્રીજો અમારો ગામનો હતો. એ 3-4 જણા અમે નીકળ્યા આવ્યા છે. અમે તાલુકા પંચાયત કચેરીમાં અહીંયા આવ્યા છીએ ત્યાર પહોંચે 5-6-7 જણા હતા. જે સરપંચનો છોકરો હતો એક, ને એક પોતે સરપંચ હતો, ને 5 ને બીજા જે સરપંચ છે એનો બાપ હતો. એ ફોન કરી અને એને હલાવ્યો. અમે ડાયરેક્ટ તાલુકા પંચાયત કચેરીમાં ડાયરેક્ટ ઉતર્યા અને અમે ડાયરેક્ટ જીવલેણ હુમલો જ કર્યો આવીને. જોઈ શકો છો જે તાલુકા પંચાયત કચેરીમાં સીસીટીવી ફૂટેજ છે. ત્યારે અમે પોલીસને જાણ કરી. એના પહેલા અમે 12 વાગે હુમલો ન થયો તેના ઉપર A ડિવિઝનમાં ફરિયાદ લખેલી છે. અમારે અગાઉ ફરિયાદ લખાવી દીધી? અગાઉ ફરિયાદ લખેલી છે. જે અમારી ધમકી મળી હતી, અમારે ફોન આવ્યો હતો. અમારે ફોન આવ્યો ત્યારે અમે A ડિવિઝનમાં ગયા, અમે ફરિયાદ લખેલી છે. બરાબર. પોલીસ પહોંચી આવી હતી ત્યારે? પોલીસ પહોંચી આવી હતી તૈયાર. ઝઘડો પત્યા પછી આવી હતી? ઝઘડો પછી પહોંચી આવી. બરાબર. કેટલા જણાને લાગ્યું છે? 3 જણાને. કોણ કોણ દાખલ છે? અન્ના સાસમ કોરા, રશીદ મીર મોહમ્મદ કોરા. અને વાત કરીએ કોણ મારવામાં હતા? મારવામાં અજીમ રાયબ થેબા, લતી બિલાલ થેબા, જુમા મેઠન થેબા, જોડિયા અબ્દુલ્લા થેબા, અકબર બિલાલ થેબા. શું લઈને આવ્યા હતા હથિયારો સાથે? હથિયારો લઈ આવ્યા હતા, ગાડીમાં હથિયારો સાથે આવ્યા હતા. અમે તો ડાયરેક્ટ જીવલેણ હુમલો કર્યો. અમે જોયું તો નહીં કાંઈ. હુમલો જ કર્યો તમારો ભાઈ? હુમલો જ કર્યો ડાયરેક્ટ. અમે બેભાન થઈ ગયા દિવસ ત્યાં જ. હું 108 બોલાવી પડી પછી. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।